તમારું ઘર માત્ર રહેવાની જગ્યા નથી પણ સોનાની ખાણ બની શકે છે। અમેરિકાના ન્યૂ જર્સીમાં અત્યારે એક એવો આર્થિક જ્વાળામુખી ફાટ્યો છે જેણે ઘર ખરીદનારાઓના સપના અને રોકાણકારોના નસીબ બદલી નાખ્યા છે। આ કિંમતોમાં ઉછાળો કે તેની પાછળ છુપાયેલું કોઈ રહસ્ય સત્ય જાણીને તમારી છાતી ગજ ગજ ફૂલશે અને તમે પણ વિચારતા થઈ જશો કે શું અત્યારે ઘર ખરીદવું એ ડાપણ છે કે જોખમ। અત્યારે અમેરિકાના આખા રિયલ એસ્ટેટ માર્કેટમાં જે એક નામ સૌથી વધુ ગાજી રહ્યું છે તે આપણું વહાલું ન્યૂ જર્સી, જ્યાં મોટી સંખ્યામાં ગુજરાતી પરિવારો વસે છે। તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ ન્યૂ જર્સી સમગ્ર અમેરિકામાં સૌથી ઝડપથી વિકસતું હાઉસિંગ માર્કેટ બનીને ઉભરી આવ્યું છે। ફેબ્રુઆરી 2026ના રિપોર્ટ પ્રમાણે અહીં ઘરની કિંમતોમાં વાર્ષિક ધોરણે અંદાજે 6%નો તોતિંગ વધારો જોવા મળ્યો છે, જે અમેરિકાના નેશનલ એવરેજ કરતા ઘણો વધારે છે। આ આર્થિક ઉછાળો માત્ર આંકડા નથી પણ લાખો પરિવારોના જીવન પર અસર કરતો એક મોટો વળાંક છે। આ ભયાનક તેજી પાછળના મુખ્ય 3 કારણો છે જે સમજવા બહુ જરૂરી છે। સૌથી પહેલું અને મહત્વનું કારણ છે ન્યુયોર્કથી થઈ રહેલું મોટા પાયે સ્થળાંતર। ન્યુયોર્કની ભીડભાડ અને આસમાને પહોંચેલા ખર્ચથી કંટાળીને હવે હજારો લોકો ન્યૂ જર્સી તરફ વળી રહ્યા છે, જેના કારણે રહેવાની જગ્યાની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે। બીજું કારણ એ છે કે બજારમાં અત્યારે મર્યાદિત પુરવઠો છે, એટલે કે વેચવા માટેના ઘરો ઓછા છે અને ખરીદનારાઓની લાંબી લાઈન છે। જ્યારે માંગ વધુ હોય અને માલ ઓછો હોય ત્યારે કિંમતો વધવી સ્વાભાવિક છે। ત્રીજું કારણ એ છે કે અહીંની મજબૂત અર્થવ્યવસ્થા અને સુરક્ષિત વાતાવરણ રોકાણકારોને આકર્ષી રહ્યું છે। ન્યૂ જર્સીના એડિસન, જર્સી સિટી અને વુડ બ્રિજ જેવા વિસ્તારોમાં તો સ્થિતિ એવી છે કે એક ઘર જોવા માટે 10 લોકો પડાપડી કરી રહ્યા છે। ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈઓ જેઓ વર્ષોથી ન્યૂ જર્સીને પોતાનું ઘર માને છે, તેમના માટે આ સમાચાર ગર્વ સાથે ચિંતા પણ લાવ્યા છે। જે લોકો પાસે પહેલેથી જ પ્રોપર્ટી છે તેમની સંપત્તિની કિંમત રાતોરાત વધી ગઈ છે, પણ જે યુવાનો અત્યારે પોતાનું પહેલું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ 6%નો ઉછાળો એક બહુ મોટું આર્થિક ભારણ સાબિત થઈ રહ્યું છે। આ વધારાના કારણે માત્ર ઘરની કિંમતો જ નથી વધી પણ ભાડાના મકાનોમાં પણ ભારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય માણસની બચત સાવ ધોવાઈ રહી છે। નિષ્ણાતોનું કહેવું છે કે જો આ સ્થિતિ ચાલુ રહી તો આવનારા સમયમાં મધ્યમ વર્ગ માટે ઘર ખરીદવું એ એક મોટો પડકાર બની જશે, કારણ કે વ્યાજ દરો અને ઘરની મૂળ કિંમતો બંને સાથે વધી રહ્યા છે અને છતાં પણ લોકો ન્યૂ જર્સી છોડવા તૈયાર નથી, કારણ કે અહીંની જીવનશૈલી અને શિક્ષણ વ્યવસ્થા સર્વોત્તમ છે। આ હાઉસિંગ માર્કેટમાં આવેલી તેજી એ સાબિત કરે છે કે ન્યૂ જર્સી હવે માત્ર ન્યુયોર્કનો પડોશી નથી રહ્યો પણ તે પોતે એક આર્થિક મહાસત્તા બનીને ઉભરી રહ્યો છે। જો તમે પણ આ વિસ્તારમાં રહેતા હો અથવા રોકાણ કરવાનું વિચારતા હો તો તમારે બહુ જ સતર્ક રહીને બજારની ચાલ સમજવી પડશે, કારણ કે આ આંકડાઓ માત્ર તેજી નથી બતાવતા પણ એક એવી સ્પર્ધા તરફ ઇશારો કરે છે જ્યાં માત્ર સ્માર્ટ રોકાણકારો જ ટકી શકશે। જે પરિવારો વર્ષોથી મોટેલ અને બિઝનેસમાં સંકળાયેલા છે તેઓ હવે રિયલ એસ્ટેટને એક સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે, પણ આ સાથે જ પ્રોપર્ટી ટેક્સમાં થતો વધારો પણ એક ચિંતાનો વિષય છે, જે ઘર માલિકોના ખિસ્સા પર સીધી અસર કરે છે। ન્યૂ જર્સીના રિયલ એસ્ટેટમાં આવેલો આ ઐતિહાસિક ઉછાળો આવનારા મહિનાઓમાં કયા નવા વિક્રમો સ્થાપશે તેના પર અમારી ચાંપતી નજર રહેશે। તેથી જાગૃત રહો અને તમારી મહેનતની કમાણીનું સાચું રોકાણ કરો, કારણ કે આજની સાવચેતી જ તમારા આવતીકાલના સપનાને હકીકત બનાવશે। આ તેજી પાછળનું ગણિત જોતા એવું લાગે છે કે ન્યૂ જર્સી હવે અમેરિકાનું નવું હોટ સ્પોટ બની ગયું છે, જ્યાં દરેક વ્યક્તિ પોતાનો આશરો બનાવવા ઈચ્છે છે। આ ગ્રોથ સ્ટોરી માત્ર ઇમારતોની નથી પણ લોકોના બદલાતા વિશ્વાસની છે, જે આ રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહી છે। અને એટલે જ અમે કહીએ છીએ કે તમારા રોકાણને સમજો અને સાચી દિશામાં ડગલું ભરો। આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સચોટ આયોજન કરી શકશો। દોસ્તો, આ વિડીયો દરેક ગુજરાતી સુધી
પહોંચાડજો, જેથી તેઓ પણ પોતાની સંપત્તિનું સાચું મેનેજમેન્ટ કરી શકે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.